હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં મારે બધાને જય માતાજી, જય મહાકાળીમાં, જય દ્વારકાધીશને હર મહાદેવને. અત્યારે આપણે આવી ગયા છીએ મિત્રો નાંદેશ બાપુના દર્શન કરવા માટે છત્રા. તો હું તમને આ વિડીયોમાં સંપૂર્ણપણે દાદાના નાંદેશ બાપુના દર્શન કરાવી. તો વિડીયોમાં જો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અત્યારે આપણે આવી ગયેલા છીએ જે આ બધું મંદિરનું બધું મિત્રો. તો આપણે ચાલો અંદર દર્શન કરતા આવીએ, તમને પણ સાથે અંદર દર્શન કરાવું. તો ચાલો. તો મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છીએ અંદર દર્શન કરવા માટે. જો તમે કરી લો નંદેશ બાપુના દર્શન. જો આ છે નંદેશ બાપુની મિત્રો મોટર. જો આ બધું મિત્રો મંદિર એક નંબર છે. તો દર્શન કરી લો ને આપણે થોડોક આટો બાટો મારીએ એટલામાં. જો આ ફરતું છે મિત્રો. જો આ મિત્રો મોટર છે ખાખી બાપુ છે શ્રી નંદેશ બાપુની. જો આ મોટર હતી મિત્રો. જો આ મોટર છે ને જો અહીંયા ઘણું બધું સરસ સરસ મંદિર છે મિત્રો. જોઈ લો ને કાલે મિત્રો પૂનમ હતી એટલે વધુ પબ્લિક હતું ને આજે પૂનમ નથી. એક દિવસ મારે મોડું થઈ ગયું એટલે આજે થોડુંક ઓછું માણસ છે મિત્રો. અત્યારે હવે આપણે છે ને અંદરથી દર્શન કરી લીધા છે નંદેશ બાપુના મસ્ત મજાના. અને અત્યારે આપણે છે ને બહાર આવી ગયા છે કુંડના દર્શન કરવા. તો ચાલો તમને દર્શન કરાવું. તો જો આ ટાઈપના મિત્રો જો સૂર્યકુંડ છે. જો આમાં છે ને માણસ પબ્લિક આવે કે તારે આમાં પૈસા ને એવું બધું નાખે. આ બધું એવું હોય કુંડનું. આ બધું મિત્રો કુંડ છે મસ્ત મજાનો. જો મસ્તીનો છે ને મિત્રો. તો અત્યારે આપણે કુંડના દર્શન કરી લીધા છે ને અહીંયા તો મિત્રો ત્યારે હવન ને એવું હોય ને ત્યારે આ બધી સગવડતા છે. હવનની હવન હોય ને ત્યારે તિથિ ને એવું ત્યારે અહીંયા હવન હોય ને એનું છે બધું. તો ચાલો હવે મિત્રો આપણે નંદેશ બાપુની સમાધિનું મંદિર છે ને ના તમને દર્શન કરવા લઈ જતો. ચાલો હવે મિત્રો આપણે આવી ગયા છીએ સમાધિના મંદિરે નંદેશ બાપુના. લઈ લો આ છે સમાધિ મંદિર. તો ચાલો ઉપર જઈને દર્શન કરાવું તમને સાથે સાથે. કેમ કે આપણે આવ્યા છીએ તમે તમને દર્શન સંપૂર્ણ પૂર્ણ કરાવવા જ પડશે. તો ચાલો દર્શન કરી લઈએ. ને અહીંયા મિત્રો છે ને સમાધિનું મંદિર છે. તો જો કરી લો મિત્રો દર્શન તમે ફટાફટતા. હું ઘડીક આ બધું ફોન રાખું તો હું પણ દર્શન કરી લઉં. તો મિત્રો આ છે ને સમાધિ આ નંદેશ બાપુએ મિત્રો જીવતા સમાધિ લીધી હતી ને એ જો આ જગ્યા પર લીધી હતી જીવતા. એટલે આ સમાધિ મંદિર નામ પડી છે. તો એ ઉપર લખેલું મિત્રો સમાધિ મંદિર. તો નંદેશ બાપુએ મિત્રો સમાધિ લઈ લીધી ને આ મસ્ત મંદિર એવું છે ને એની વાત ના કરો કે એકવાર તો મિત્રો દર્શન કરવા આવવું જ પડે ને. જો અહીંયા પણ કુંડ છે સૂર્ય. તો આપણે દર્શન તો કરી લીધા છે. તો ફરી એક આટો મળી લઈ. જો આ બધું કુંડ છે આ બાજુ. હા કેવું મસ્ત મિત્રો મંદિર છે. અહીંયા સમાધિનું મંદિર છે ને કશું ન ઘટે એવું છે ને. પણ અને જો અમારા કુત્તાભાઈ અહીંયા બેઠા હોય શોખી કરતા છે. તો દર્શન કરી લીધા મિત્રો. તો હવે આપણે ચાલો આગળ જઈએ. હવે પાછા તમને બતાવવું જ પડશે આ વિડીયોમાં કેમ કે સંપૂર્ણપણે દર્શન કરાવવાનું છે. એટલે મિત્રો બધું તમને આ વિડીયોમાં બતાવ્યું છે. ચાલો આગળ જઈએ. આ છે ને મિત્રો અહીંયા આપણે ફોટાને એવું પાડે ને કેમ ભગુડા આપણે ઓલું બહાર ફોટા પાડવાનું છે એવું. જો અહીંયા ફોટા પાડવાનું છે જય ખાખી બાપુ ને એવું. જો તો આવું બધું છે. તો હાલો હવે દર્શન સંપૂર્ણ કરાવી દીધા મિત્રો. ને હવે આપણે હાલો નંદેશ બાપુની પ્રસાદી લેતા આવીએ ને પછી પાછા મળીએ. તો હાલો ચાલો. તો મિત્રો અત્યારે આપણે છે ને આવી ગયા છીએ નંદેશ બાપુની પ્રસાદી લેવા માટે. તો પ્રસાદી લઈ લઈને પછી તમને પાછું આગળ કાંઈક નવું બતાવું. તો કન્ટિન્યુ ફરી બની આવે. તો મિત્રો નવુંની વાત આપણે કરીને તો નવું આ હતું કવડી કેળ છે. તો કેળ આવી ગયા. આ બધું તો મિત્રો બધું છે ને રસોડાનું કામકાજ ચાલી રહ્યું હોય. હાલો તમને રસોડું બતાવી દો કેમ કે મસ્ત મજાનું રસોડું છે. 12 વાગે મિત્રો ચાલુ થાય. અત્યારમાં આપણે તો વહેલા આવેલા છીએ. આપણે સાની વર્ષે લઈ લીધી એટલે આપણે ઘણું મિત્રો જો આ બધું રસોડાનું કામકાજ ને પબ્લિકને મિત્રો છે ને ત્યારે પૂનમને એવું હોય ને ત્યારે હું તમને બતાવું. તો ના જમણવાનું હોય ને તો જો અહીંયા જમણવાનું કામકાજ હોય. જો મોટો જબરાંગ સેલ છે કવડો મોટો. તો જો મિત્રો આ બધો મોટો જબરાંગ સેલ છે ને આમાં બધું પછી પબ્લિકને જમાડે. પૂનમને બહુ પબ્લિક હોય કે એવા. તો હાલો હવે ઘણી બધી ગાવું છે અહીંયા. તો હાલો આપણે ગાવું કાંઈ આંટો મારતા આવી કેમ કે ગા માતાને દર્શન કરવા જરૂરી છે મિત્રો જીવનમાં. તો ચાલો ફાઇનલી મિત્રો અત્યારે વાત કરીએ ને તો આપણે છે ને બધી રીતે તમને દર્શન બધું કરી દીધા. અને અત્યારે આપણે આવી ગયા છીએ નાના છોકરાના હિંચકા ખાવા. તો જો આ બધા હિંચકો આ જો લસરપાટી અહીંયા હિંચકા અહીંયા લસરપાટીનું ઓલા પણ ગાયું છે મિત્રો. તો તમે મિત્રો હતરા આવ્યા તો કેટલા જણા હિંચકો ખાધો જરાક કોમેન્ટ કરી દેજો. ને કેટલા જણા હજી નથી આવ્યા ને કેટલા જણા આવવાનું છે મને જરાક કોમેન્ટ કરી દેજો. તો આવ્યા છીએ મિત્રો. તો અત્યારે છે ને મારા હાથમાં માવો છે જે છે તમને મિત્રો બતાવવાનું જ હોય સત્યે. તો મારે પહેલાં હવે મિત્રો માવો ખાવો તો છે. માવો ખાઈને ઘડી હિંચકો ખાઈને પછી આપણે પાછા ઘર તરફ નીકળશું. તો મારા ભાઈઓ બહેનો કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે આપણે પણ ઈચ્છા છે એક સિલ્વર બટન લાવવાની. તો
તો ઈચ્છા તમારે પૂરી કરવાની છે તો તમારે સપોર્ટ આપતો રહેવાનો છે. તો હવે ઘડી ખિસકા ખાઈને પછી નીકળીએ. અત્યારે હવે આપણે છે ને હિસકો બિસ્કો ઘણી વાર ખાઈ લીધું છે ને અત્યારે હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ હતરાથી. ને આજનો બ્લોગ મિત્રો બહુ કંઈ મોટો નહીં શો હોય, પણ જો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. અને મિત્રો મળીએ આવા નવા બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય, ટાટા, લેટેસ્ટ ફેમિલી.